સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે જો સુરતની, તો સુરતમાં જન્મના દાખલાઓ જ બનાવવાનું છે કૌભાંડ સામે આવ્યું છે। જન્મના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। સુરતમાં અત્યારે ઇકોસેલ દ્વારા આ સમગ્ર કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। તો સુરતમાં માત્ર ₹10માં આ જન્મનો નકલી દાખલો બનાવી અપાતો હતો, જે કૌભાંડ હવે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। અલગ અલગ વેબસાઇટ પરથી દાખલો બનાવવામાં આવતો હતો, માત્ર ₹10માં દાખલો બનાવવામાં આવતો હતો। બિહારથી ચાલતું હતું આ જન્મના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ। તો સુરત પોલીસે તેને ઝડપી પાડ્યું છે। દેશભરમાં હજારો જન્મના નકલી દાખલા બનાવવામાં આવ્યા છે। તો ઇકોસેલે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। હજુ પણ આ કૌભાંડને મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે। સુરતના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત એ રીતની છે કે અમારા એક અંગત બાતમીદાર જે છે, એક સોર્સ છે, એને મારો કોન્ટેક્ટ કરેલ અને જાણ કરેલ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અને CHC માંગવાણા કચ્છ જે ગુજરાતના 2 જગ્યાના ખોટા જન્મ પ્રમાણપત્ર બની રહ્યા છે અને નજીવા રૂપિયા લઈને આ ખોટા ફેક બર્થ સર્ટિફિકેટ બનાવવાની એક વેબસાઇટ ચાલવાનું એક કૌભાંડ સામે આવ્યું હતું। તેનાથી સુરત પોલીસ કમિશનર પણ ખૂબ જ આમાં એક્ટિવ થઈ સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને પણ આની જાણ કરવામાં આવેલ અને ઓફિશિયલ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વરાછા ઝોનમાં આવો એક કિસ્સો ધ્યાનમાં આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇકોનોમિક ઓફેન્સ સેલ સુરતની ટીમે ભેગા મળી આમાં એક SMCના એમ્પ્લોય દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને જ્યારે આનું આખું ટેકનિકલ એનાલિસિસ ને બધું કરવામાં આવેલ ત્યારે જાણકારી મળેલ કે આખું કૌભાંડ બિહારથી ચાલવામાં આવતું હતું અને આ સિર્ફ